કોઈના પ્રતિ વિશેષ કે સામાન્ય ભાવથી બોલવું નહીં કરે. આ બધા વરદાનો કૃષ્ણએ માંગ્યા છે અને મહાદેવ બહુ રાજી થયા છે. તો એવા જે કૃષ્ણનું ચરિત્ર છે એને થોડુંક આપણે વિશેષ રૂપે જોઈએ. પ્રહલાદ તો ભાગવતમાં એમ કહે કે કૃષ્ણના ચરિત્રની આટલી વસ્તુ જે સમજી જશે એને પરમહંસ જેવી ગતિ પ્રાપ્ત થશે. પરમહંસ ગતિ લભે. પ્રહલાદ શ્રીમદ ભાગવતજીમાં જે 6 વસ્તુ બતાવે છે આપણને. આપણે તો પ્રેમ માર્ગના માણસો છીએ. જ્યાં સુધી મારી વ્યાસપીઠને નાતો છે ત્યાં સુધી આપણે તો આ માર્ગના માણસ. આપણે કોઈ વાદ વિવાદ કોઈ સંઘર્ષમાં જવાનું ન હોય કે આ માર્ગ બરાબર કે આ માર્ગ બરાબર. પરંતુ આપણા જેવા માટે પ્રહલાદજી બહુ જ કૃપા કરી કે તમે બીજું કંઈ ન કરો. 6 વસ્તુ ષડાંગ વસ્તુ બતાવી છે શ્રીમદ ભાગવત પોતાની સ્તુતિમાં. તમે એક કામ કરો, બધાને નમસ્કાર કરો. નમઃ. કેટલા સરળ. જીવવું હોય તો કોઈ સવાલ નથી. અમુક વસ્તુ માટે મંત્રની જરૂર નથી, વર્તનની જરૂર છે. મંત્ર તો હું તમે બહુ જપીએ છીએ, રાત દિવસ જપીએ છીએ. વર્તન નથી. એટલા માટે આ બધા પ્રોબ્લેમો ઊભા થાય મારા અને તમારા જીવન. નમઃ પેલું કહે નમઃ. પછી ભાષ્યકારો એના અર્થો પણ કરે કે નમસ્કારનો અર્થ છે કે મારો બિલકુલ અહંકાર મૂકીને હું તમને પગે લાગુ છું, એવો નમસ્કારનો અર્થ સાધુ સંતોએ કર્યો છે. હવે મારું કઈ નહીં, નમઃ એમ કહીને નમસ્કાર કરવાનો. આ પહેલું. ભગવાન કૃષ્ણને કેવલ નમસ્કાર પર્યાપ્ત છે. બીજું સ્તુતિ. પ્રહલાદ કહે છે કે કૃષ્ણની સ્તુતિ એ પરમ તત્વની સ્તુતિ કરે જે આપણને આવડતી હોય. સ્તુતિનો અર્થ પ્રશંસા નથી. સ્તુતિ એક પુકારનો પર્યાય છે. આપણે આપણી ભાષામાં આપણી રીતે કંઈક કહેવું છે, પછી છંદબદ્ધ ન હોય, છંદસ હોય, એના કોઈ નિયમમાં ન હોય તો ચાલશે. આ જયભાઈ મને એક કવિતા લખી છે. કદાચ જયે પહેલી વાર કવિતા લખી હશે, મને ખબર નથી. મને મોકલીને પાછું લખ્યું છે કે બાપુ આમાં કાંઈ રાસ મેળ કે આમાં કાંઈ નથી, પણ મને જે રાતે ઊંઘ નહોતી આવતી, મને જે લાગ્યું છે એ હું કાવ્યોમાં એનો બહુ જ વ્યાસપીઠ તરફનો ગજબનો ભાવ એમણે વ્યક્ત કર્યો. ત્યારે એણે લખ્યું છે કે આમાં કદાચ ક્યાંય છંદ મેળ ન હોય કે આમાં એવું નહીં, કારણ કે આ મારો ક્ષેત્ર નથી. અછાંદસ પુકાર. ચીખના કોઈ મીટર નથી હોતા. ચીખના કોઈ મીટર હોય તેમાં આ બધા નહીં. પધારો બાપુ. પુકારના કોઈ બંધારણ નથી હોતા. તો પ્રહલાદ કહે છે મારા ભાઈ બહેનો સ્તુતિ કરો જે રીતે આવડે. એટલે નથી બહુ જૂની વાત કે એક ચર્ચમાં રવિવારને દિવસે બધા પ્રાર્થના કરતા હતા. એમાં એક નાનું એવું બાળક પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હતું, પ્રથમ ધોરણમાં કેમ, એ પણ ગયું. મોટા મોટા ધર્મગુરુઓ હતા, બધા લોકો પ્રાર્થના કરતા હતા. બધા જોઈ રહ્યા કે એક છોકરો આટલો બધો તન્મય થઈને પ્રાર્થના કરે. આવી તો અમે વિદ્વાન, અમે પંડિતો, આટલી એકાગ્રતા તો અમારામાંય નથી આવતી ને બાળક શું કરે? પ્રાર્થના પૂરી થઈને એટલો તન્મય થઈને એ પ્રાર્થના કરે. પછી મૂળ ધર્મ ગુરુને અહંકાર ઉપર ચોટ થઈ કે મને આવી તન્મયતા આવી નહીં. બધા દેવળમાંથી બહાર નીકળતા હતા એટલે ધર્મગુરુએ બધા બાળકને પૂછ્યું કે તું આટલો બધો તન્મય થયો હતો કે તું વગાડો ને. એ આપણી સાથે ન જોડાય તો આપણે જ જોડાવું, બીજું શું થાય? જોડાય
લગ્નની સિઝન છે. અમારે આંગણે કેટલા લગ્ન છે. મારી કુટિયાના આંગણે લગ્નના માંડવા જે નખાણા. ભાગ્યશાળી છીએ આપણે કે આપણે આંગણે કેટલા લગ્ન. કેમ થયું? કોઈ ના નહીં પાડતા હો કોઈ. વગાડો, એની મોજ હોય ને, એને એનું કામ છે સાહેબ. એ કોકને પરણવા જાય છે, આપણે આને પરણવા આવ્યા છીએ સાહેબ. આપણે આને પરણવા નીકળ્યા છે. તો બાપ શું કહેતો હતો? હા, રુદન કોઈ મીટરમાં થાય? હા, ગોપિકાઓનું એ લોકો થોડુંક રુદન સ્વરમાં કર્યું છે એવું ભાગવતકાર કહે. રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. પણ એ તો ઋષિઓ આવ્યા છે ગોપીઓ બનીને, વેદોની ઋચાઓ આવી છે, એટલામાં છંદના બંધારણ હોય જ સ્વાભાવિક. એટલા માટે કદાચ ઈશ્વર લેવાય. તમે તો વગાડો એની સાથે ઈશ્વરમાં. તો બાપ સ્તુતિ. અહીંયા સ્તુતિ એટલે જે હું કહું છું તે પુકાર. પેલી નિંદા સ્તુતિ વાળી વાત નથી. પ્રશંસા કરે પછી પાછા નિંદા કરે, એ અર્થમાં અહીંયા સ્તુતિ નથી. તો પહેલું નમસ્કાર, બીજી સ્તુતિ, ત્રીજી પૂજા પાઠ. તમને બ્રહ્મના દર્શન થઈ જાય ને તો એ રામાયણનો પાઠ મૂકતા નહીં, ગીતાનો પાઠ નહીં બને. ભગત શિરોમણી પ્રહલાદ કહે છે, ભક્ત નહીં ભગત શિરોમણી, જેને તુલસીદાસજીએ બિરદ આપ્યું. ભગત શિરોમણી બે. અમે વીરપુરમાં જલારામ બાપાને ત્યાં કથા કરી ત્યારે જે ભગત શિરોમણી ઉપર ત્યારે આ પંક્તિ લીધેલી, ભગત શિરોમણી ભે પ્રહલાદ. સ્તુતિ, પછી પૂજા પાઠ, સંધ્યા વંદન, જે કંઈ આપણે કરતા હોઈએ તે કરતા હોઈએ તો. બાકી તો જગતગુરુ ભગવાને પહેલે દિવસે કહી દીધું કે કાંઈ કરવાની જરૂર નથી. શ્રી રામ જય રામ જય જય રામ. કાંઈ ન થાય તો તમે આટલું પકડી. એ બહુ જ શાસ્ત્ર સિદ્ધ વાત આપે બતાવી. પરંતુ કરી શકીએ તો સારું. પૂજા કર્મ કરવું એ ત્રીજી વસ્તુ. ચોથી વસ્તુ પ્રહલાદે બતાવી છે, જે કંઈ 24 કલાકમાં આપણે કર્મ કરીએ એ બધું કૃષ્ણને અર્પણ કરી દેવા. નારાયણાયેતિ સમર્પયામિ, એ બધું જ કૃષ્ણ. એ એક ષડાંગ જો પ્રહલાદે બતાવ્યું એમાંનું એક સૂત્ર છે, એ અર્પણ કરવું. અને પ્રહલાદ કહે છે એના ચરણની નિરંતર સ્મૃતિ રાખવી. ચરણ આપણે ત્યાં હંમેશા રામાયણના તો બધા જ પાત્રોમાં બધાએ જ્યારે માંગ્યું છે ત્યારે ચરણની જ ભક્તિ માંગી છે. ચરણની જ ભક્તિ. જેટલા પરમ પાત્રો છે રામાયણના, બધા ચરણની જ વાત કરે. પાદયોસ્તવ જાયતે, ભાગવત પણ પાદયોસ્તવ જાયતે કહે છે, તમારા ચરણમાં અમને ભવે ભવે રતિ ઉત્પન્ન થાય, એવું ભાગવતકાર પણ કહે છે. ચરણની સ્મૃતિ, પાદુકાની સ્મૃતિ, અથવા તો પોતાના બુદ્ધ પુરુષના મુખમાંથી નીકળેલું કોઈ પણ વાક્ય, એને પણ આપણે ચરણ કહીએ છીએ. કેટલા ચરણની કવિતા છે, કેટલા ચરણ છે એમાં, એને પણ આપણે ચરણ કહીએ છીએ. એની નિરંતર સ્મૃતિ એ પ્રહલાદ કહે છે. હું મારી ભાષામાં તમારી પાસે મૂકી રહ્યો. નિરંતર સ્મૃતિ. અને પ્રહલાદ કહે છે ચાલો સ્વભાવમાં કોઈને નમવાની આદત ન હોય તો ચલો નમસ્કાર છોડજો. એવું
તમે સ્તુતિ ન કરી શકો, તમે નિંદા જ કરતા હો, ચાલો છોડો, જવા દો, મુબારક. તમે પૂજાપાઠ ન કરતા હો, ઘણા લોકો મને કહે છે અમે પૂજાપાઠ ન કરીએ, અમે સેવા જ કરીએ. પણ સેવા કરો એ બહુ સારું છે, પણ પૂજાપાઠની નિંદા કરવાનો સેવા કરનારને કોઈ અધિકાર નથી. ઋષિ મુનિઓ બ્રાહ્મણો અનુષ્ઠાનો કરીને બેઠા છે, એની ટીકા કરવાનું આપણને કોઈ કારણ નથી. ચાલો પૂજાપાઠ ન કરી શકો, પ્રહલાદની વાત, પૂજા કર્મ ન કરી, કર્મ શબ્દ વાપર્યો છે, પૂજા કર્મ ન કરી શકો, ચાલશે. ચોથું, આપણે જે કંઈ કર્યું છે આપણે કૃષ્ણાર્પણ ન કરી, મેં કર્યું છે એવું પણ બને, ભાઈ મેં આ કર્યું. બે જણા વાત કરતા હોય અને એમાં કંઈક એવી વાત ના કરે તો ત્રીજો ટપકે જ કે હા આ તમે વાત કરો છો ને એ મેં કર્યું છે. આ જે ભાવ છે, બધું કૃષ્ણાર્પણ કરવાનું ન આવડે તો ચલો જવા દો. તો આગળનું સૂત્ર જે આવે એના ચરણની સ્મૃતિ રહે. અને આપણે જીવ છીએ, ચરણની સ્મૃતિ પણ ક્યાં રહે છે, નિરંતર ક્યાં રહે છે. એટલે છેલ્લે કહે છે શ્રવણમ કથાયા. પ્રહલાદ, તમે કથા સાંભળો. હું અમસ્તો રાડું નથી પાડતો કે બધું છોડજો, પણ કથા ન છોડજો. એની પાછળ શાસ્ત્રના વરદાન. આ પ્રહલાદના વાત. આ 6 કરશે, એમાં જો છેલ્લું કરશે તો પરમહંસોની જે ગતિ છે એ ગતિ આવા વૈષ્ણવને પ્રાપ્ત થશે. એવું ષડાંગ સૂત્ર પ્રહલાદે ભાગવતજીમાં પોતાની સ્તુતિના અંતમાં આપ્યું. નૃસિંહની જેમ સ્તુતિ કરે છે ત્યારે એના અંગમાં આ 6 સૂત્રો આવે. કથા કથા સતીને વીન વે શંકર, કથા સાંભળ કથા સાંભળ. પ્રણવ પંડ્યા, તું જ્યાં ત્યાં ભાંભર નહીં, કથા સાંભળ કથા. અને છેલ્લે તો મને બહુ સતીને વીન વે શંકર, કથા સાંભળ કથા સાંભળ. તો આ છેલ્લું પકડાઈ જાય તો એ બહુ છે. અને બધા આપણે એ જ પકડ્યું છે ને સાહેબ. આપણે ક્યાં બીજું બધું સાધના કરી શકીએ. કથા શ્રવણ, શ્રવણાવ કથાયામ, એવું પણ ભાગવતમાં પાછો પાઠ મળે છે. આવા 6 પ્રકાર કૃષ્ણને જોડીને પ્રહલાદ બોલ્યા છે. એવા કૃષ્ણ અવતારની થોડીક વાતો આપણે લઈએ તો ભગવાન આશુતોષ છે, કૃપાલુ છે. રતિ જ્યારે બહુ રડે છે, અબળાનું રુદન જોઈ શિવ અબલા નિરખી બોલે સહી, અબ તે તવ રતિનાથ કર હોય નામ અનંગ. તારા પતિનું નામ અનંગ થશે. શરીરધારી પતિ તને ત્યારે મળશે જ્યારે દ્વાપર યુગમાં યદુવંશમાં કૃષ્ણનો અવતાર થશે. જબ બખાન
કાળમાં જે રતિ છે કામદેવની પત્ની, એનો પતિ બળી ગયો, હવે એને કૃષ્ણ અવતારમાં શરીરથી મળશે. ઈ રતિ કૃષ્ણ અવતારમાં માયાવતી છે. આખો ઇતિહાસ છે. રામકાળની રતિ જે ભરત પણ માંગે છે, જન્મ જન્મ રતિ રામ પદ, એ કૃષ્ણાવતારમાં માયાવતી. થોડોક ઇતિહાસ. રૂકમિણી ભગવાન કૃષ્ણના યશને સાંભળી અને પોતે પોતાનું જીવન કૃષ્ણને સમર્પિત કરી દીધું. એના પરિવારના ભાઈઓ આદિ વિરુદ્ધમાં હતા અને રૂકમિણીએ નક્કી કરેલું કે મારે કૃષ્ણને વરવું છે. અને એમણે કૃષ્ણને પત્ર લખ્યો. ભાગવત એની સાક્ષી છે. હું ભવાનીના મંદિરે, દેવીના મંદિરે આવું ત્યારે હે માધવ, તમે આવી અને મારું અપહરણ કરી દો. મારો પરિવાર તમારી સાથે મને નહીં જોડાવે. મેં તમને જોયા નથી. તમારા વિશે શ્રુત્વા ગુણાન, તમારા ગુણો વિશે મેં સાંભળ્યું છે. હે ભુવન સુંદર, હે કૃષ્ણ, હે સુંદરવર, તારા વિશે મેં સાંભળ્યું છે અને હું મારું જીવન સમર્પિત. ત્યાંથી આ વાત કહેવી પડશે એટલા માટે લઉં છું. અને રૂકમિણી પત્ર મોકલે છે બ્રાહ્મણ દેવતા ભગવાન કૃષ્ણ સુધી, અને મોડો નહીં પડી છે, જલ્દી આવજો. અને વહાં વર્ણન તો એવું છે કે ભગવાન કૃષ્ણ તુરંત રથને તૈયાર કરે. રથ તૈયાર, પણ એ રથ જેમ રામાયણનો રથ એ લાકડાનો નથી, લોઢાનો નથી, ધર્મ મનોરથ હતો. મનોરથ. અને મનનો વેગ બધા કરતા અધિક હોય છે. એ મનોરથ લઈને ગયું છે. જેમ રામ ધર્મરથ ઉપર બેઠા, મારો ગોવિંદ એક શરણાગત વૈષ્ણવની ઈચ્છા પૂરી કરવા માટે મનોરથ લઈને ઉપડ્યો છે. મનોરથ ઉપર સવાર. આ કૃષ્ણની યાત્રા. આખો પત્ર છે. ભાગવતકારો આપણા મહાપુરુષો બધા એમ કહે છે કે જગતની ખબર નહીં, આ બધું સંતો પાસેથી સાંભળ્યું કે જગતમાં પહેલો વહેલો પ્રેમ પત્ર લખાયો હોય તો આ છે, એવું ભાગવતકારો કહે. પહેલો પ્રેમ પત્ર છે. મહાભારત સિરિયલમાં બધાએ એક બે મિનિટ કહ્યું. કૃષ્ણને પ્રાર્થના કરે છે રૂકમિણી, બીનતી સુનિએ નાથ, બીનતી સુનિએ नाथ, बीनती हृदय हृदय बिहारी, हृदयेश्वर हरि, मोर मुकुट पीतांबर धारी. કયા કૃષ્ણને વિનંતી છે? પર્ટિક્યુલર સંકેત, મોર મુકુટ ધારણ કરે. કારણ કે કૃષ્ણ ઘણા હતા. દ્વારકાની કથા લો ને, અહીંયા પણ બધા જાણે એક નકલી કૃષ્ણ ઉભો થયો, મેં યોગેશ્વર, મેં યોગેશ્વર. નકલ તો કૃષ્ણ કાળથી ચાલે છે. આ કોઈ નવી નથી, ત્યારથી યુગોથી ચાલે છે. અથવા તો સ્થિતો કૃષ્ણ, એવો એક સંસ્કૃતમાં પાઠ મળ્યો. બહુવચનમાં કીધું અર્જુન અને કૃષ્ણ બે બેઠા છે ને જોઈને સંસ્કૃતમાં કોઈ કીધું કે બે કૃષ્ણ બેઠા છે. અર્જુન પણ કૃષ્ણ, વિભૂતિના રૂપમાં તો કૃષ્ણ છે જ. અર્જુન પણ કૃષ્ણ. અને જેની મૂળમાં જેની લેખનીથી કૃષ્ણ
લીલા ચર્ચાય છે, પછી મહાભારત હોય કે ભાગવત હોય, એ વ્યાસજી પણ કૃષ્ણ દ્વૈપાયન છે, એ પણ એક કૃષ્ણની ત્રિપુટી છે. એટલે ખાસ સંકેત કર્યો કયા કૃષ્ણને બોલાવું છું. નહીતર અર્જુન સાંભળી જાય તો અર્જુનને ટેવ હતી, ગમે ત્યાં જાય ને ગમે ત્યાં લગ્ન કરીને પાછો આવી જાય. અર્જુનનું તો મહાભારતમાં પાત્ર છે, પણ મારે ખાસ સંકેત છે. હૃદયેશ્વર હરિ હૃદય હૃદયેશ્વર હરિ મોર મુકુટ પીતાંબર મીરાને પણ ડર હતો. મીરાને એમ થયું કે કૃષ્ણ, મારે આ કૃષ્ણ જોઈએ, એમાં તો ઘણા આવી જાય તો. એટલે મીરા પણ કહે જાકે સિર મોર મુકું મેરો પતિ સોઈ મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા. બે ગિરધારી છે, રામાયણનો ગિરિધારી હનુમાન અને ભાગવતનો ગિરિધારી આ ગોવિંદ. બે ગિરિધારી. એને દ્રોણાચલ ઉપાડ્યો. મારા રામાયણનો જે ગિરિધારી હનુમાન, એને દ્રોણાચલ, અને આ કૃષ્ણ ગિરિધારી, જેને ગિરિરાજ ગોવર્ધન થાય. ફરક બંનેના એટલો કે રામાયણનો જે ગિરિધારી છે એને લંકાને બાળી નાખી, અને ભાગવતનો જે ગિરિધારી કૃષ્ણ છે એને દ્વારકાને ડૂબાડી દીધી. હા, તો એક જગ્યાએ દાહ કરી દીધો, એક જગ્યાએ ડૂબાડીને બધું પૂરું. હૃદયેશ્વર હરિ હૃદય અને જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણનું પીતાંબર ખંધેથી નીચે પીડ્યું છે ત્યારે કંઈક નવું જ થયું છે. હું ગઈકાલે પણ બંધારણ કરતો હતો કે દ્વારકાની એ આમ સભામાં ઉગ્રસેન મુખ્ય સ્થાન પર બેઠા છે, બધા જ હત્યો બેઠા છે, અને એમાં જ્યારે કૃષ્ણ પર ચોરીનો અહીંથી બધું ભેગું ભેગું કરીને વૃંદાવન મોકલે, આવા આક્ષેપો થયા છે સાહેબ, કે અહીંયા જેટલું જેટલું સોનું આવે એ બધું એ વૃંદાવન મોકલી દે. આવા આક્ષેપો બધા થયા. એ વખતે જ્યારે બહુ જ થયું ત્યારે જે ઊભા થયા, મેં કાલે કહ્યું હતું, પીતાંબર મૂકી દીધું, મુકુટ મૂકી દીધું, સલાહકારનું પદ છોડી દીધું, હવે હું જાઉં છું. અસત્યને પુરવાર કરવા માટે પ્રમાણો ગોતવા પડે. સત્ય સ્વયં પ્રમાણિત હોય છે, એને કોઈ પ્રમાણો ગોતવા ન પડે. એ સ્વયં સૂરજની કોઈ છડી પુકારવાની જરૂર નથી. હવે તમે ઉગો, તમે ઉગો, તમે ઉગો, એને તો એમ જ કહેવાય, ભલે ઉગા ભાણ, તમે ઉગીયા તમારા ભાવના લઈ લો, એની છડી ન પુકાર. ઘણા લોકો એમ કહે મારે સત્યની પ્રતિષ્ઠા. સત્યની પ્રતિષ્ઠા કરવાની હોય જ નહીં. સત્ય સ્વયં પ્રતિષ્ઠિત છે. અનાદિમાં અનાદિ તત્વ કોઈ આ જગતમાં હોય, મારી દ્રષ્ટિએ તો ત્રણ છે: સત્ય, પ્રેમ અને કરુણા. અનાદિ એટલે મીન્સ, અનાદિનો અર્થ શબ્દાર્થમાં જેનું આદિ આરંભ જ નથી થયો, અનંત કાળથી પહેલેથી અનાદિ. આ સમયે સત્ય અનાદિ છે, પ્રેમ અનાદિ છે, અને કરુણા અનાદિ છે. રામનું સત્ય અનાદિ, ભગવાન કૃષ્ણનો પ્રેમ અનાદિ, અને મારા મહાદેવની કરુણા અનાદિ. અનાદિનો આ અર્થ થાય છે. એને સિદ્ધ ન કરવું પડે. ભાવેશ પાઠક, ભાવેશ આપણો જુનાગઢ વાળો ભાવેશ, હવે હમણાં તો આવતો નથી. ભાવેશ શું નામ એનું, સરનેમ કંઈક. એક તો આપણો ભાવેશ પેલો અમદાવાદમાં, આ ભાવેશ આપણે
રામડાનો દીકરો લઈને આવતો, મિલિંદ ગઢવી સાહેબ અને એને ભાવેશને, એ બહુ એનો મને ભૂલાઈ ગયું હતું. એની એક બહુ ગઝલ થાય કે આટલું બધું થયું છતાંય આ માણસ કાંઈ બોલતો જ નથી, સાચો હોવો જોઈએ, સાચો હોવો જોઈએ. આવું એનું એક બહુ સરસ. કૃષ્ણ સત્ય છે, અનાદિ સત્ય છે, અનાદિ પ્રેમ છે, અનાદિ કરુણા છે. તો મોર મુકુટ એ પિતાંબર જયારે મૂક્યું, અથવા તો મહાભારતના યુદ્ધમાં જયારે ભીષ્મએ કાળો કોપ કર્યો છે, કાળો કોપ કરી નાખ્યો. કારણ કે દુર્યોધન નિરંતર ભીષ્મની પાસે જઈ અને પેલું કરતો હતો, તમે મન મૂકીને લડતા નથી, ભલે અમારા પક્ષે. આ એને ડર છે જ કે દાદા અમારા પક્ષે છે, પણ જદી અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્મ વિરક્ષિતમ બોલ્યો જ છે કે દાદા તમારા આ ભીષ્મ દ્વારા મારી સેના રક્ષાયેલી છે તો મને અધૂરી લાગે છે, અને પેલી ભીમ દ્વારા રક્ષાયેલી પણ પર્યાપ્તમ મને પૂરેપૂરી લાગે. આવો ડર દુર્યોધનને પહેલેથી છે. જ્યારે બહુ પછી આક્ષેપો કર્યા તમે મન લગાડી નથી, અને પછી ભીષ્મને થયું કે તો હવે કાલે જોજે સાહેબ. અને પછી જે દાદો કોપ્યો. હવે અહીંયા તો એમ થાય કે કૃષ્ણ, મેં કહ્યું મર્યાદા પુરુષોત્તમનો પુરુષોત્તમ કૃષ્ણ છે, એણે પણ કૃષ્ણ એ પ્રતિજ્ઞા તોડી છે. ત્યાં પિતાંબર ઉત્તરી નીચે પડી ગયું, પૃથ્વી ધ્રુજવા માંડી કે તું શાંતિ રાખ, તારો ભાર ઉતારવા આવ્યો છું, તું બકબક નહીં કર, મને સલાહ ન આપતો કે તમે પ્રતિજ્ઞા, એ બધું મારે કરવું. તારો ભાર ઉતારવા માટે હોય હરન મહા, કોનો ભાર? મહી ભારા, તારો ભાર ઉતારવા આવ્યો છું. આટલે તો જ્યારે જ્યારે એ પિતાંબર હટ્યું છે, અને એક વખત ત્રીજી વખત પિતાંબર હટ્યું છે જ્યારે મહારાસ મંડાણો છે વૃંદાવન, બરાબર કટી ભાગ પર પિતાંબર કશું હતું, ઉપવસ્ત્ર રૂપે પતિ બન્યું, પણ એટલા લીન થયા છે રાસમાં, એક એક ગોપી અને એક એક કાન, અને જે મહારાસ મંડાણો એમાં સાન ભાન, પછી કવિઓએ તો બહુ વર્ણન કર્યું, સાન ભાન ગાન બાન તાન બાન બધું ભૂલાઈ જાય છે સાહેબ. એવા વર્ણનો આપણે ત્યાં લોક સાહિત્યમાં પણ આવ્યા. મોર મુકુટ પિતાંબર ધારી. આપણે ત્યાં પીત રંગ સૌથી વધારે રંગ જો આપણે ત્યાં કોઈ હોય તો મેઘશ્યામ, શ્યામ રંગ આકાશ, એનાથી કોઈ મોટો રંગ. એના પછી કોઈ રંગ આવે છે તો પ્રકાશનો રંગ, એ પીત વસ્ત્ર છે, અજવાળાનો રંગ, પીત રંગ. અને પછી આખી સસ્ય શ્યામલા, આખી પૃથ્વી હરે રંગ, લીલો રંગ આપણે ત્યાં મળે છે. મોર મુકુટ પીતાંબર વિધિવત બ્રાહ્મણ દેવતાઓ ગૌરીની માતાજીની પૂજા કરાવે છે. રૂકમિણીનું ધ્યાન પૂજામાં ક્યાં છે એ તો આમ જોવે છે, હજી નથી રતાયું, હજી નથી. કવિએ ઠીક લખ્યું, સતત પ્રતીક્ષા અપલક, સતત હે ભવબાધા સ્વાગત કા
यह बिनती रघु नाथ गोसाई। तुलसी यह बिनती તો રૂકમિણીનો પત્ર આવ્યો દ્વારકા અને મનોરથ તૈયાર થયો. હવે કોઈ પણ રથ હોય ને તો મોટે ભાગે એના 4 ઘોડાઓના વર્ણનો આવે છે. અમારા રામાયણમાં તો ધર્મના 4 ઘોડાઓ ધર્મરથ. પણ મનોરથ ના ઘોડા કેટલા એ કેવું નક્કી મુશ્કેલ. આપણે નથી કહેતા આપણા ગામડાની ભાષામાં શું ઘોડા ઘડે છે, શું ઘોડા, શું સંકલ્પના કરે છે, શું વિચારે છે, કેટલા કેટલા મનોરથના કેટલા ઘોડા છે. પણ કૃષ્ણને પરણવાના જ્યારે મનોરથો જાય, કૃષ્ણને મેળવવાના એ મનોરથ જેવો બીજો કોઈ મનોરથ નથી. જે વિદ્યા મને તમને કૃષ્ણ તરફ દોરી જાય એ વિદ્યા કદાચ જગત સ્વીકારે નહીં તો પણ વિદ્યા પકડી રાખવી, ટૂંકમાં કૃષ્ણ તરફ લઈ જવી જોઈએ. રામચરિતમાનસના ઉત્તરકાંડમાં પ્રસંગ છે. વશિષ્ઠજી એકાંતમાં રામને મળવા ગયા ત્યારે કહ્યું કે મહારાજ ઉપરોહિત્ય કર્મ અતિ મંદા. ઉપરોહિત્ય કર્મ બહુ જ મંદ ગણાય, પરંતુ મેં ના પાડી પિતામહ બ્રહ્માને કે રઘુકુળનું ઉપરોહિત્ય કર્મ કરવા હું નહીં જાઉં. પણ એ વખતે પિતામહ બ્રહ્માએ કહ્યું કે બેટા એ કુળમાં રામ આવશે અને રામના કર્મકાંડમાં પણ તારે સેવા જશે. તો એ મંદ કર્મ મારા માટે પરમ ધર્મ થયો છે. કોઈ પણ કર્મ જગતની દ્રષ્ટિએ કોઈ પણ મને ને તમને મારું તમારું કર્મ કૃષ્ણ તરફ લઈ જતું હોય એ સ્વધર્મ છે. એ તો એના ઉપર તો કેટલી ચર્ચા થઈ શકે. એક બાર વશિષ્ઠ મુનિ આए, જેમ દ્વારકામાં એકવાર નારદજી આવ્યા એવી જ રીતે રામાયણમાં એકવાર વશિષ્ઠજી પધાર્યા. આખી કથા કહેવાય છે, એના ઉપર આખી કથા ગવાય છે. તો બાપ મનોરથ ઉપડ્યો છે. રૂકમિણીનું અપહરણ થયું, આવ્યા, બધું થયું. અને એ રૂકમિણીએ કાલ મર્યાદા પૂરી થયા પછી પુત્રને જન્મ આપ્યો, કૃષ્ણ તનય. એ કૃષ્ણ તનય પુત્રને જન્મ આપ્યો. પરંતુ સમરાસુર નામનો રાક્ષસ, કૃષ્ણ વિરોધી, રૂકમિણી વિરોધી, એ વખતના ઘણા રજવાડાઓનો વિરોધ. કોઈ પણ મહત તત્વ જ્યારે આ સમાજમાં ઉભરે છે ત્યારે એનો વિરોધ કરનારા બહુ જ નીકળે છે. એ વિરોધ કરનારા જ એની મહત્તા સિદ્ધ કરે છે કે તું મહાન છે એટલા માટે આ થઈ રહ્યું છે. સીધી વાત છે. કેટલા વિરોધોની વચ્ચે ભગવાન કૃષ્ણનું જીવન છે, ગજબ છે. મન ડોલે મેરા બધા નીકળી ગયો. વૈરાગના પંથમાં વિઘ્ન આવે, આડા આવે, પણ વિઘ્નો નથી. પરણવા જઈ રહ્યો છે, બધાય બાપ ખુશ રખો. પરણી જા મારા બાપ, પરણી. ખેર જવા દો. આપણું માનવ મન છે ને એટલે બધું આમાં જાય છે, નહીતર જવું ન જોઈએ. આપણે પણ હવે કરીએ શું ભાઈ? એને સંભળાયું નાની નાની વસ્તુ. એક ભાઈ ગુજરી ગયા ને એટલે એ દાદાને નનામી લઈ અને બધા જતા હતા સ્મશાન. બજારમાંથી નીકળે, રસ્તો બજારમાંથી, એટલે બજારમાંથી નીકળે નનામી. એટલે એક
કારણ વગરનું. એક જણે કીધું કે કોણ ગુજરી ગયું? મારા દાદા. પતી ગયો ને, ગુજરી ગયા એટલે ખાલી એટલું જ પૂછાય કોણ ગુજરી ગયા, એટલે ઓલા કીધું દાદા. પછી તો આ શબવાહિની છે, બધા લઈ જાય છે, એટલે નક્કી જ થઈ ગયું. આને શું કીધું? ખરેખર તારા દાદા ગુજરી ગયા. આવા પ્રશ્નો નોન સેન્સ, આવા પ્રશ્ન કહેવાય? ખરેખર તારા દાદા ગુજરી ગયા? અને ઓલો એવો ખીજાણો કે ના ના, તો દાદાની ઈચ્છા હતી ને કે 2 કલાક બજારમાં આંટો મરાવો, એટલે આંટો મરાવે અને ફેરવીને અમે ઘરે પાછા લઈ જશું. તું કહેતો તારે ઘરે મૂકી જાઓ. આવા પ્રશ્નો, આવું આડ ફાટવાનું તારે. મારે આવા પ્રશ્નો આવે એટલે હું તમને કહું છું કે જેનો કોઈ ઓરછોર ન હોય, કોઈ લેવા દેવા નહીં, કોઈ કારણ વગરનું. કોઈ તમે પહેલી કથામાં આમ કીધું હતું, પછી આ કથામાં આમ કીધું, આ બેમાં અમારે મેળ નથી. તારો ક્યાંય મેળ ખાશે જ નહીં. તારો મેળ જ, તારી કુંડળીમાં મેળ જ નથી. અહીંયા આવી જા દ્વારકામાં, તો અહીંયા 2 છે, બેટ દ્વારકા પણ છે ને ભેટ દ્વારકા પણ છે. આ 2 દ્વારકા. અહીંયા સુદામા અને મારો ગોવિંદ ભેટ્યા છે સાહેબ. તો ખાલી બેટ દ્વારકા નથી, ભેટ દ્વારકા છે. આ 2 દ્વારકા છે, અહીંયા મળે છે, ના મરે. નામ રે સુણંતા વાલો દોડ્યા ગીરધારી. નામ રે સુણંતા દોડ્યા ગીરધારી. તિકમજીએ લીધો જો નયન તેડી, ત્યાં તો આંસુડા છલક્યા. સુદામોજી દ્વારિકામાં આવ્યા, એ દર્શને દીનાનાથ. પરોળીએ જઈને ખબર કીધા, એ દુવારે ઉભો ડૂબળો. સુદામાજી દ્વારિકામાં દર્શન. સુદામાજી આટલી અભાવમાં જીવ્યા ને દ્વારકા આવતા જ નહોતા, નહીં પોરબંદર થી દ્વારકા ક્યાં છેટું હતું. પણ પાંડુરંગ દાદા એનો જે રીતે તો સ્વાધ્યાયના પ્રણેતા એટલે પોતાની રીતે એનો અર્થ કરતા. પાંડુરંગ દાદા એમ કહેતા કે સુદામાની જે પત્ની હતા એ બહુ જ સુશીલ હતા, બહુ. તો સુદામા ના પાડે કે મારો મિત્ર દ્વારકાધીશ હોય, તેથી એનો અર્થ એમ છે કે હું એની પાસે જઈને માંગુ, એને મારે પેલું નથી કરવું, એને વિક્ષેપ નથી કરવો. મિત્રતાનો અર્થ એ નથી, જાય જ નહીં. પછી પાંડુરંગ દાદા એમ કહેતા કે એમની ધર્મપત્ની એમ કીધું કે તમે અને ભગવાન કૃષ્ણ સાંદીપની આશ્રમમાં વિદ્યાભ્યાસ કરી અને પછી ગામડે ગામડે તમે સ્વાધ્યાયની પ્રવૃત્તિ કરતા. દાદા તો સ્વાધ્યાય લઈ આવશે. ગામડે ગામડે ભક્તિ ફેરી કરતા કે વેદના વિચારો ક્યાં ક્યાં પહોંચ્યા, એ તમે બધું કરતા. એનો રિપોર્ટ આપવા તો જાઓ કે મેં કેટલું કામ કર્યું, કૃષ્ણ કામ. આવી લઈને જે રીતે દાદા રજૂ કરતા હતા, પાંડુરંગ દાદા બહુ મોટું કામ કર્યું આ મહાપુરુષ. એની પત્નીએ કહ્યું કે તમે કેટલા ગામને જાગૃત કર્યા, કેટલા માણસોને ઉભા કર્યા રામ કાર્ય માટે, પ્રભુના કામ માટે. એ વાતમાં એમ કહે છે દાદા, એમ કહેતા કે